નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જીએફસી મેન ગેટ રોડ ખાતે પીએસઆઈ અને એડિશનલ જીએસટી કમિશનરના ગાડી વચ્ચે ગત રાતે અકસ્માત થયો હતો. વડોદરાના જીએફસી કંપનીના મેન ગેટ ખાતે થયો ગમખ્વાર અકસ્માત. રાજપીપળાના ટ્રાફિક પીએસઆઈનો જીએસટી કમિશનરની ગાડી સાથે અકસ્માત થયો હતો. સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. નોંધનીય બાબત છે કે રાજપીપળામાં ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પીએસઆઈ રજા પર હોવાથી બોટાદ જઈ રહ્યા હતા તે દરમિયાન જીએસટી કમિશનરને ગાડીને અડફેટે લેતા સર્જાયો હતો અકસ્માત. સમગ્ર મામલે પોલીસ કંટ્રોલમાં નોંધવામાં આવતાની સાથે જ પોલીસની ગાડી ઘટના સ્થળ ઉપર આવી પહોંચી હતી અને બંને પક્ષને છાણી પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા. રાજપીપળામાં ટ્રાફિકમાં પોલીસ પીએસઆઈ તરીકે ફરજ બજાવતા વાયએચડી પરિયારની ગાડીએ સર્જ્યો હતો અકસ્માત. સામેની ગાડીમાં સવાર હતા અમદાવાદના એડિટર જીએસટી કમિશનર ડીવી ત્રિવેદી. તે અગાઉ પૂરપાટ ઝડપે આવતી ગાડીએ જવાહરનગરની એક બાળકીને પણ અડફેટમાં લીધી હતી, જેને સારવાર અર્થે પોલીસના જણાવ્યા મુજબ ખાનગી હોસ્પિટલમાં સારવાર વખતે લઈ જવામાં આવી હતી. નોંધનીય બાબત છે કે જે સમય અકસ્માત સર્જાયો હતો ત્યારે રાજપીપળાના ટ્રાફિકના પીએસઆઈ નશાની હાલતમાં ધ્રુત હોય તેવા દ્રશ્યો જાહેર જનતાએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા. તેઓના ગાડીમાં દારૂ જેવું દ્રવ્ય પણ જોવા મળ્યું છે તેવા પણ વિડીયો લોકોએ પોતાના મોબાઈલમાં કંડારી લીધા હતા. હવે જોવાનું એ રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની મેડિકલ તપાસ થાય છે અને આ મામલાનો ખુલાસો થાય છે કે તેઓ રજા હોવા છતાં પણ બોટાદ જઈ રહ્યા ત્યારે નશાની હાલતમાં હતા કે નહીં તે જોવાનું રહ્યું. સમગ્ર મામલાની આગળની કાર્યવાહી છાણી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, વડોદરા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.